ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? કેમ છો? મજામાં છો ને? ચલો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને કહી દઈએ જય માતાજી. ચલો ગાઈસ, લોટ બંધાઈ ગયો, શાક બનાવી દીધું, પરવળનું શાક કરી દીધું. હવે રસ ગાળી નાખ્યો. મારા કાકા હાટું એમને રસ સારો ભાવ, કેરી ઓછી ભાવ પણ રસ ભાવ. કે ચાલો તાને હવે રસ કાઢી દઈએ. યુવરાજ સર હોઈ ગયો છે, રાતનો ઉજાગરો કરો ને એટલે તાનનું સવારે ઊંઘવા મળે ને માલ આપવા જાય ને એટલે હવે આવી નાસ્તો કરીને ઊંઘ્યો હો તે હોઈ ગયો ગાઈસ. હવે મારે રોટલી કરવી, લોટ બંધાઈ ગયો, શાક થઈ ગયું, પરવળનું શાક કરી દીધું અને રસ કાઢી દીધો. મારા કાકા હાટું એમને રસ કાઢી દીધો. આ લાકડો પલાળ્યા હશે, આપણે આટકું કે ગમે તે કોઈ ભાગ્યું હોય ને તો આ પલાળીને પીવાનું પાણી એટલે મટી જાય. રોજે રોજ પીવાનું હોય. કોકને મૂળ આલે મૂળાગ રસ. હા, હું રોટલી બનાવી દઉં, તને ખાવા આવો ત્યાં કાકા? હા, પરવારી બનાવી ને? તો પરવારી બનાવી દઉં જડ્ડી નહીં ને? પરવારી બનાવી દઉં. ગરમ ગરમ રોટલી શાક. વરસાદનું ખાઈ લેતા ને વરસાદ હવાનો ચાલુ હજી બંધ નહીં થતો. સાંજે જો ચાલુ ચાલુ જ. કેટલા દાડે? કાલ 2 દાડેથી ચાલુ હોય ને? 2 દાડે વરસાદ ચાલુ છે ગાઈસ. વરસાદ બંધ જ નહીં રહેતો, કપડાં સુકાય નહીં કે કોઈ નહીં, એટલે ચાલુ જ રહે. અમને ઓમ રોમાપીરનું જોવું છે. રોમાપીરનું સારું નહીં? બધા કેટલા અલગ અલગ ભાગ હોય જોવાના. તાર હું રોટલી બનાવું પછી આવતા હો, એટલા આવતા. જો ગાઈસ પરવારી રોટલી બનાવી આજ તો ને કાકા. કેવી લાજી રોટલી? સારી લાજી રોટલી. હા, પરવારી જો અને ગાય અરે ધીમા ગેસ ઉપર જ ચડવાય. હાસ રાખીએ ને તો બળી જાય રોટલી. એટલે ધીમા જાડી રોટલી હોય એટલે પછી એટલે ધીમા તાપે જ ચડાવવી પરાને એટલે ચડવા મસાલ ચડી જાય. અને પર અલગ અલગ હોય બધી ના પર અલગ હોય. લે શાક લે લે આપું બાર શાક. શું બની ગયું? જમવા બની ગયું એવું? રસ શાક રોટલી બરોબર. હા બરોબર. જાડી રોટલી કરી તમે જાડી પછી જાડી બનાવી. હા આપણે ભાના બન્યા નથી, આપણે એકલા તો ભાનું લોટ તે ખાધી જ ના. સેવમાં કદાચ જાડી હોય તો દૂધ ના હોય ને તો ખવાય. હા તે રહ્યા હતા ને એમને ખાધી ખાધી તો જાડી હોય જળવાળી હોય ને જાડી વાળી હોય એટલે ખાવાની મજા આવે. તેનું કે એક બની આવ્યું તો પેટી બની આવી તે ખાધી નાખી પાટલી હતી ને ખાધી એવું હોય છે. હા પણ અરે ધીમા તાપે ચડાવીએ ને એટલે કાચી ના રહે. ના રે ખાસ હોય તો રોટલી ઉપર બળી જાય અંદર કાચી રહી જાય. હા એટલે ધીમા તાપે ચડાવવી પડે. હા તમારા માટે પાછળ આ બધી જે હોય જાડી પતલી આપણે તો ખાવાની જ છે રોટલી તો. જાડી ઓછી ભાવે એટલે તમારા માટે પાછી એવું કોઈ ના હોય. જે વરસાદ હવારમાં ચાલુ કરું તાપ કંટાળી ગયા વરસાદથી તો. બહાર નીકળાતું નહીં, ઘર સાફ થતું નહીં. હા 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે. તાણ તાણ બહાર જવું હોય તો જવાય, બહાર જવાય નહીં તો કશું નહીં. ના સાસ તો આપી ના પાડો. રસ હતો એટલે નહીં માં સાસ. હું ભૂલાઈ ગયું. આનો મેં રસ હતો એટલો વાતો નહીં. હા રસ હતો એટલો વાતો ત્યાં જ ને તો રસ ના હોય તો સાચો જો. હા આ હાડી બી ઊંધી કેરી ખાવાની નહીં. આહાડી બીજ તો 7 તારીખે છે, અષાઢી બીજ 7/7. આજે થઈ 30 તારીખ, 7 દિવસ. વરસાદ તો ચાલુ જ છે ને પહેલા.
હા ધમધોકાર વરસાદ ચાલુ છે પહેલા. બહુ વરસાદ છે. જબર વધી ગયો વરસાદ. ગાઈઝ વરસાદ 2 દિવસથી ચાલુ છે વરસાદ. સતત વરસાદ ચાલુ છે 2 દિવસથી. કશું નીકળાતું નહીં, બહાર કોઈ વસ્તુ લેવા જવાતું નહીં. ચાલુ વરસાદ છે. જો ગાઈઝ બહુ વરસાદ છે અતિશય. વાસોડ આવે બારી બંધ કરી દઉં, અંદર પાણી આવે ડાયરેક્ટ. જોઈ લો બારી વખાય કે નહીં વખાતી. પવન સાથે વરસાદ છે. બહુ વરસાદ છે. જોઈએ બાદ વરસાદ વધે ઘટે વાસુ ટાઈમ પલળી ગયો. તાણ બારી ખોલી છે એટલે જ ને બધી જ ખાલો જમી લઈએ તા. હા ચલો હાલો ગાઈડ, ચલો જમી લઈએ. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો. અમારા સુરતમાં તો સતત 2-3 દિવસથી સતત વરસાદ ચાલુ છે. તો ક્યાં કેટલો વરસાદ છે કોમેન્ટમાં જરૂર જણાવજો. શું બનાવવાનું આજે પ્રોગ્રામ? આજે બનાવવું છે હાંડવો. હાંડવો, બરોબર. જો એમાં નાખી ગાજર નાખ્યું, હા કેસરી કલરનું ગાજર, દૂધી, પછી મરચા, કેસ્પિકો મરચા અને ધાણા નતા ને મેં મેથી નાખી થોડી. બરોબર. આમ તો ધાણા નાખવા મેથી હોય તો વાંધો નહીં. અને પછી જો અંદર મકાઈ નાખવું તો નાખાય, પણ મકાઈ નથી એટલે મકાઈ નાખી નથી. પછી આવશે અંદર સવારે પલાટ દેવાનું ચોખા, પછી મગની દાળ, તુવેરની દાળ. આ તો મરચું ગરમ કરી ચટણી બનાવી, ચણ બધી મિક્સ દાળ નાખીને હવે પલાળી દેવાની. બરોબર. અને પછી ખીરું બનાવી દે. હા પલાળીને પછી મિક્સરમાં ગાંઠી નાખવાનું. એટલે મિક્સરમાં ગાંઠી પછી આવી રીતના મારી હલાવી દેવાનું. હા મિક્સ હલાવી દેવાનું, મિક્સ કરી દેવાનું. હા પછી મસાલા નાખવાના બાકી છે. હવે હળદર નાખીએ, મીઠું નાખીએ, મીઠું હવે હળદર નાખી દઈએ થોડી, ધાણા જેવું નાખીએ. આ મરચું ઓછું નાખીએ, લાલ મરચું થોડું ઓછું નાખો. હા પેલું આવે ને એટલે એમાં આવશે હવે લીલું મરચું. બરોબર. આ બધું પીસેલું ઘરમાં પડ્યું જ હોય. રેડી. હા લીલું મરચું માપનું જ નાખું. હા બહુ તીખું નહીં, બસ. એટલે આ તો બહુ તીખું છે. હા, તો વધારે તીખું નહીં કરવું. એટલે એટલું જ નાખવાનું. હવે એને સારી રીતે હલાવી દેવાનું. મસ્ત હલાવી જાય ને એટલે એક બધું ભેગું થઈ જાય, મિક્સ થઈ જાય ને. બરોબર. એટલે થઈ ગયું અસર. હજુ બધું મિક્સ કરવાનું છે. પછી થઈ નહીં
મકાઈ બનતા સારી લાગે. હજુ કરવું પડશે મિક્સ. ગેસ ચાલુ કરું. ઊભો હા સારો નહીં મારતો દુખાય ને તો આમ સીધું હલાવવાનું તો થાય. એમાં થોડું તેલ વેરવાનું, વધારે નહીં વેરવાનું. બરોબર. આટલું તેલ વેરવાનું, વધારે નહીં વેરવાનું. હવે તેલ ગરમ થાય એમાં થોડી રહી નાખવાનું, રાઈ જીરું બરોબર નાખ કરવાનું. તે ના તમને બધું ખીરું લાવ એટલે ખબર હોય, તમને ઓછી પર ખબર બધી. બેસન લાવો એટલે ખબર હોય ના. બરાબર. હા તમને આઈડિયા બરોબર જ. હા પછી આ રહી નાખવાનું. શું હતું? આજે ખારો સોડા. આ સોડા નાખે ને એટલે ફૂલો. થોડો જ નાખવાનો. હા કાલે તો ગોટા બનાવવા પડે. ગોટા બનાવવા. બાપુલા નથી બેસન પેલું લાવીએ ને આપણા સોડા વધારે પડશે. ના પડે બહુ આટલો નામ ન જાય, આટલો જાય. પણ આટલા બરાબર તો નાખવું જ પડે. સોડા હોય ને તો ફૂલા ખાય. આરે સોડા નાખીએ ને ભજીયા જેવો મસ્ત થાય, તમે જોવો તો બહુ મસ્ત. હવે તેલ ગરમ થઈ ગયું હોય તો રહી નાખશે. થઈ ગયું. થોડું જીરું નાખી દો. બહુ પાછળ કરી ગયા. હા એટલે તો ધીમું કરી દીધો. હવે એના ઉપર નાખવાનો કાંદો નાખી દેવાનો. થોડું જાડું કરવું પડે. નાખી દેવાનું. ઊભી ચમચી તો મરાય ના મરાય. તો ગોળ કરવાનો. બસ શાકનું હવે એના ઉપર ઢોચી દેવાનું. લાવ આગળ જતો. હવે આ ઢોચી ધીમા તાપે 5 મિનિટ ચડાવવાનું. બરોબર. બંધ કરી દો. 5 મિનિટ પછી હવે જોવાનું. જો ગાઈસ હવે આવી રીતના ચડી ગયું હોય તો હવે આમ પલટી મારી દેવાનું. બરોબર. હા આવું લાલ ચોર થઈ જવું જો. બ્રાઉન કલર નો લાલ થઈ જવું. હા હવે પાછું હોય પાછી જ્યાં ના સાઈડ 2 મિનિટ પછી. હા આમાં કોઈ તેલ જોવાના નહીં. ચલો ખાવા કાકા. યાર યુવરાજ ખાવા પિક્ચર જોવા એ. ચલો દીવા થઈ ગયા. હા ફોનમાં વાતો કરે છે. ફોનમાં વાતો કર. જમવાનું બની ગયું છે. હાંડવો બની ગયો. રોટલી બની જઈ. બધું તૈયાર થઈ ગયું છે. હવે ચલો જમવા આપી દઈએ ભાઈઓને તો ખાઈ લો. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. માતાજી. કામકાજ બધું પટાઈ દીધું. કોમ્પટાઈન ઊંઘવાઈ છે ઉપર. ઉપર ધાબા પર ઊંઘવાઈ ગયા. મજા આવે. હા અંદર રૂમ કરો ને એટલા બારીનું તો ખુલ્લું આ ગાઈ અમારા ઉપરનો પ્રશ્ન ઉપર રૂમ છે. ત્યાં ગરમીમાં ઉપર ઊંઘવા આવીએ અને બહાર ધાબુ બધું ખુલ્લું જ છે. બરાબર. અમારા ગામમાં અમારા સુરતમાં તો સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે. 3 દિવસથી વરસાદ ચાલુ છે. તમારા ગામમાં કેટલો વરસાદ છે તો કોમેન્ટ કરીને જણાવજો. અને અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. જય માતાજી.